Read 1. The Journey of My Life from Earth to Everest. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. એકવાર જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ઠગોએ તેની સોનાની ચેન ઝૂંટવી ગળામાંથી ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of speeding train and lost her leg. This happened when she was 24. તેણીએ સામનો તો કર્યો પણ ચાલતી ગાડીએ તેને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાઈ અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. તે જ્યારે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી. However, this accident never affected her spirit. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. જો કે આ અકસ્માતે તેના જુસ્સા પર કોઈ અસર પાડી નહીં. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં તેને કૃત્રિમ પગ બેસાડ્યો. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ બાદ તેને ફરી પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની. This is her unforgettable story of hope, courage and inspiration. Let us read 4 sentences of her life narrated in her own words. આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. ચાલો આપણે ખુદ તેણીના શબ્દોમાં વર્ણવાયેલા તેણીના જીવનના 4 દ્રષ્ટાંતો વાંચીએ. Scene 1. I had started dozing. My eyes were closed but my mind was awake. મને ઝોંકા આવવા લાગ્યા. મારી આંખો બંધ થઈ જતી હતી પણ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging at my gold chain. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું. તે મને યાદ છે. હું ગહન વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. કોઈપણ છોકરીની અતિન્દ્રિય શક્તિ તેનો શ્રેષ્ઠ સાથી છે. મેં સહજપણે અંતઃસ્ફૂર્ણાથી મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ વીંટળાઈ વળ્યા હતા. તેમના દારૂ પીધેલ દેખાવ અને વર્તનથી મને તેમના ઈરાદાનો અણસારો આવી ગયો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain, so that came together at me. હું મારી ચેન ગુમાવવા માંગતી નથી એવું કહેવા પડવારમાં ઊભી થઈ ગઈ તેથી તેઓ એક સાથે મારી તરફ ધસી આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forgot about their coming to my rescue. ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈ શું થઈ રહ્યું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં. પછી તેઓ મારી મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની. I had no option but to take them on. So I caught a youth who was trying to seize me up by his collar and push him back. I kicked a couple of others. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેથી જે એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવા પ્રયત્ન કરતો હતો તેને મેં કોલરથી પકડ્યો અને પાછળ ધકેલ્યો. તેમનામાંથી બીજા બેને મેં લાત મારી. An exceptional battle had begun inside the train on the move. The wolves made another attempt to snatch my chain. ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. એ વરુઓએ મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. છતાંય ઝનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી. ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી. Off balance, I could not recover in time. I literally flew out of the train, still holding my mobile phone. સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો.
I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving steel and rebounded to my train. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન પર પાછું ફેંકાયું. This ping pong must have continued for several seconds before gravitation force pulled me down. Despite my efforts, my left leg fell on the track. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલા થોડીક સેકન્ડ્સ મારું આ શરીર તહીં ફંગોળાવાનું ચાલુ રહ્યું. મારા તમામ પ્રયત્નો છતાંય મારો પગ પાટા પર જ પડ્યો. Gut. That was the sound of my leg getting chopped. There was no one to hear my intense scream. ગચ અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. મારી વેદનાપૂર્ણ પ્રબળ ચીસ સાંભળનાર ત્યાં કોઈ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. હું ઘડીક પર સાવ હાલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાઇટ અંધારામાં બંધ થઈ ઓઝલ થાય ત્યાં સુધી જોતી રહી. પછી હું મૂર્છિત થઈ ગઈ. Scene 2. It was admitted to AIIMS, Delhi. On the intervention of the PM, the Union government would bear the entire cost of my treatment. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને AIIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ AIIMS એ મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદિક અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના વેચાણ કરતા ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે. With the help of the best and the latest technology, gradually I is responding to the treatment. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકીની મદદથી મળતી સારવારને મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. One morning, my brother-in-law, my sister Lakshmi's husband Saib suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનેવી મારી બહેન લક્ષ્મીના પતિ સાહેબે મને કહ્યું, "એવરેસ્ટ ચડોગી?" He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. કોઈ અપંગ મહિલાએ ક્યારે એવરેસ્ટ સર કર્યું ન હતું. I wasn't amused. I have lost a leg and you are talking of Mount Everest? I started talking to myself. હું એ બાબતથી કાંઈ ખુશ થઈ નહીં. અહીં મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ ચડવાની વાત કરો છો. હું મનોમન વિચારવા લાગી. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સફળ થાઉં તો પ્રથમ અપંગ મહિલા ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય. I thought about it for some time and then I conveyed to Saib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I'd said. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. ठीक है, हम करेंगे, મેં કહ્યું. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life, nothing had come easy. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. તે કંઈ સરળ બનવાનું ન હતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશુંય સરળતાથી મળ્યું ન હતું. I felt like I was born again. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવી શરૂ કરી. અંતે જ્યારે તે આવ્યો ત્યારે મારી ખુશીનો પાર ન હતો. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. આ કૃત્રિમ પગ મને મારા કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. I had started falling in love with the stranger whom I was wedded for life.
I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો તે અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું. મેં હવે પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને આ અજાણ્યાની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. Scene 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. મારા ટ્રેનમાંથી બહાર ફેંકી ગયાના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. તેણીને આશ્ચર્ય એ થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયા હતા. After this, my confidence skyrocketed. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. બચેન્દ્રી પાલ મારામાં હરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી. અરુણિમા, તું અન્યો કરતા ઘણી ચડિયાતી છે. These people seem to be suffering from a handicap, not you. I am proud of you, but before Everest expedition, you will have to prove yourself. આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. મને તારા માટે ગર્વ છે, પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલા તારે તારી જાતને સાબિત કરવાની છે. If you climb 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. તું લડાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર જઈ શકીશ તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ જ. તને એવરેસ્ટ ચડતા કશું રોકી નહીં શકે. I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીએ ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો સાથી પર્વતારોહકો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ greeted me at the base camp. મેરી શેરની, she said and took me in her warm embrace. બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. મેરી શેરની કહી તે મને ઉમળકાભેર ભેટી પડી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. તેણીએ મને એ પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટ માટે તૈયારી હતી. તેણીએ મને એ પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Near about 2 years had passed since I was thrown out of the moving train. હું એપ્રિલ 11, 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ પરત આવતા એક લપસણી સપાટી પર 2 વાર હું લપસી પડી હતી અને બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. Next morning, felt the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. બીજે દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા મૂક્યો હતો. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી હતી કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ. In my final expedition to Sagarmatha, head of sea, the local name of the peak of Everest, Nima Kancha was my mountain guide. He was a nice and helpful Nepali man who used to scold me at times when upset. સાગરમાથા, દરિયાનો દેવ, એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ. ના મારા અંતિમ ચઢાણમાં
નીમા કાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો ક્યારેક મને વળતો પણ ખરો. The last trek to the peak of Everest began. It was a very dangerous, narrow path. I slipped and fell once. Even my oxygen was running out. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ ગઈ. તે કેડી અત્યંત જોખમી, સાંકડી હતી. એકવાર હું લપસી પણ પડી, પણ ખરી. અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. I was struggling with my paining leg. My Sherpa said I must quit. But I knew that there was no going back. પીડા આપી રહેલા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. I paused forward though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારા શેરપાએ મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો. છતાંય હું જબરજસ્તીથી આગળ જ ધપતી રહી. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો ધ્વજ લહેરાવવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore, I told Nima Kancha firmly. Remember, none can defeat you until you concede. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી, મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું. યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. Yes, occasional failures will test you, but keep trying. Some doors of opportunity will certainly open. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. સફળતાના કોઈક દ્વાર તો જરૂર ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. પછી જોયું કે મેં શિખર તરફ મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચાલ્યું, પાછું શરીરને પરાણે ખેંચ્યું, આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. The top is small, 20x20 ice table. I saw several flags of various countries fluttering proudly. શિખરે નાનકડા 20x20 આઈસ ટેબલ જેવું છે. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m. 21st May 2013, I was on the top of the world. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી, સ્મૃતિમાં સ્થિર કરી હતી કે મને એવું જણાવવાની જરૂર ન હતી કે અંતે હું આવી પહોંચી. 21 મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. I felt like dancing, crying and laughing at the same time. My mind was a kaleidoscope of emotions. Everyone has a reason to be alive. Maybe this was mine. I held my flag and raised both my hands high up to the register my country's record. મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. કદાચ મારા માટે આ કારણ હતું. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો.